हेलो फ्रेंड्स, आज आप स्टार्ट करीशू बायोलॉजी चैप्टर नंबर 1 एमसीक्यूज पार्ट 4 73 नीचे पैकी क्यो विकल्प लिंगी प्रजनन माटे असंगत है। ऑप्शन ए प्रजनन ए मात्र भौतिक क्रिया है। ऑप्शन बी महद अंशे पोताने मळती आवे एवी संतति उत्पन्न करे छे। ऑप्शन सी पेढ़ी दर पेढ़ी जीव सातत्य जाळववामां समर्थ बने छे। ऑप्शन डी प्रजनन क्रिया में एक सजीव के बे सजीवों भाग ले छे। अहीं प्रजनन ए भौतिक क्रिया है, ए विधान साचुं छे। महद अंशे पोताने मळती आवे एवी संतति उत्पन्न करे छे। आ क्रिया ए लिंगी प्रजनननो नहीं परंतु अलिंगी प्रजनननो एक भाग है। જ્યારે પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવવામાં સમર્થ બને છે એ પણ લિંગી પ્રજનનમાં જોવા મળે છે અને પ્રજનન ક્રિયામાં એક સજીવ કે બે સજીવ ભાગ લે છે એ પણ લિંગી પ્રજનનમાં જોવા મળે છે। તો અહીં વિધાન બી એ ખોટું છે, તેથી આપણો જવાબ આવશે ઓપ્શન બી। 74 અવધિના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો। ऑप्शन ए प्रजननिक तबक्को इज ग्रेटर देन जुवेनाइल तबक्को इज ग्रेटर देन वार्धक्य तबक्को। ऑप्शन बी जुवेनाइल तबक्को इज ग्रेटर देन प्रजननिक तबक्को इज ग्रेटर देन वार्धक्य तबक्को। ऑप्शन सी वार्धक्य तबक्को इज ग्रेटर देन जुवेनाइल तबक्को इज ग्रेटर देन प्रजननिक तबक्को। ऑप्शन डी उपरोक्त पैकी एक पण नहीं। तो अहीं जवाब आवशे ऑप्शन सी वार्धक्य तबक्को इज ग्रेटर देन जुवेनाइल तबक्को इज ग्रेटर देन प्रजननिक तबक्को। 75 नीचे आपेल पैकी क्या सजीव ने पोताना विशिष्ट लक्षणों द्वारा नर सजीव तरीके वर्गीकृत करी शकाय। ऑप्शन ए अळसिયું, ऑप्शन बी चपटाकृमि, ऑप्शन सी जड़ो, ऑप्शन डी वंदो। तो अहीं जवाब आवशे ऑप्शन डी वंदो। 76 असंयोगी जनन नीचे पैकी क्या एक में नहीं जोवा मळे। ऑप्शन ए नरकी जेवा पक्षी, ऑप्शन बी रोटीफेर, ऑप्शन सी मधमाखी, ऑप्शन डी सस्तन। असंयोगी जनन એટલે ફલન થયા વગર જ ફલિતાંડનું નિર્માણ થવું, ફળનું નિર્માણ થવું, એ પ્રક્રિયાને અસંયોગી જનન કહેવામાં આવે છે। તો અહીં નીચે આપેલા સજીવો પૈકી સસ્તનોમાં અસંયોગી જનન જોવા મળતું નથી, તેથી આપણો જવાબ આવશે ઓપ્શન બી સસ્તન। 77 નીચેના વાક્યોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો। અહીં બે વિધાન આપેલા છે, એ વિધાનમાંથી क्यू विधान साचुं छे, क्यू विधान खोटुं छे, एना आधारे नीचेना ऑप्शनोमांथी साचो जवाब सिलेक्ट करवानो छे। विधान ए अपत्य प्रसवीमां संततिनी उत्तरजीवितानी तको वधु होय छे, तो ए जवाब साचो छे, ए विधान साचुं छे। ऑप्शन बी अंडप्रसवीमां ईंडा केल्शियमयुक्त कवचथी आवृत होय छे, तो ए पण साचुं छे, तेथी आपणो जवाब आवशे ऑप्शन सी विधान ए अने बी बंने साचा। 78 नीचेनामांथी सजीव अने तेना मातृकोष तथा तेमां जन्युओमां रंगसूत्रनी संख्यानी खोटी जोड़ पसंद करो। तो अहीं કેટલાક સજીવોના નામ આપેલા છે, જન્યુમાં રંગસૂત્રની સંખ્યા તથા માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા આપેલી છે। તો અહીં ચોખા, ડુંગળી, ઘરમાખી અને સફરજન। ચોખામાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા 24 હોય છે અને માતૃકોષમાં 12 જ હોય છે, તેથી એ સાચું છે। ડુંગળીમાં 16 અને માતૃકોષમાં 8 હોય છે, એ પણ સાચું છે। સફરજનમાં 34 અને માતૃકોષની અંદર 17 હોય છે, એ પણ સાચું છે। પરંતુ ઘરમાખીની અંદર 18 જન્યુમાં રંગસૂત્રની સંખ્યા 18 હોતી નથી, તેથી અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ઘરમાખી। 79 નીચેના પૈકી કઈ લીલ સમજન્યુક્ત છે। ऑप्शन ए क्लेमिडोमोनास क्लोरेला, ऑप्शन बी वोल्वॉक्स क्लेमिडोमोनास, ऑप्शन सी क्लेडोफोरा यूलोथ्रिक्स, ऑप्शन डी स्पाइरोगायरा इनाबिना। तो अहीं जवाब आवशे ऑप्शन सी। 79
વિષમજન્યુમાં કઈ બાબતે ભિન્નતા જોવા મળે છે? એ બાહ્યકાર અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ, બી કાર્ય પદ્ધતિ અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ, સી ગર્ભવિદ્યા અને અંતસ્થ આકાર વિદ્યાની દ્રષ્ટિએ, અને ડી આપેલ તમામ બાબતે. વિષમજન્યુ એટલે કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંને દેખાવે અલગ અલગ પ્રકારના હોય, બંનેનો દેખાવ અલગ અલગ હોય, એને વિષમજન્યુ કહેવામાં આવે છે. તો વિષમજન્યુમાં બાહ્યકાર અને આંતરિક રચના બંને અલગ હોય છે અને બંનેની કાર્ય પદ્ધતિ પણ અલગ હોય છે. તેથી અહીં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ બાબતે. 81. જુવેનાઇલ તબક્કો કોને કહેવાય? ઓપ્શન એ સજીવના જન્મ બાદ વૃદ્ધિ પામી, વિકાસ દર્શાવી, મૃત્યુ પામતા સુધીના જીવનકાળને. ઓપ્શન બી સજીવના જન્મ બાદ વૃદ્ધિ પામી, વિકાસ દર્શાવી, પુખ્તતા સુધીના સમયગાળાને. ઓપ્શન સી સજીવના જન્મ બાદ વૃદ્ધિ પામી, વિકાસ દર્શાવી, વૃદ્ધત્વ પ્રાપ્ત કરવા સુધીના સમયગાળાને. ઓપ્શન ડી સજીવના જન્મ બાદ વૃદ્ધિ પામી, વિકાસ દર્શાવી, સંતતિઓ પેદા કરવા સુધીના સમયગાળાને. તો અહીં જુવેનાઇલ તબક્કો એટલે એ સજીવના જન્મથી સ્ટાર્ટ થાય છે, ત્યાર પછી સજીવમાં વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે અને અમુક એના સજીવ શરીરની અંદર અમુક ફેરફારો થાય છે અને ત્યારબાદ સજીવ પુખ્ત બને છે. તો ત્યાં સુધીનો જે સમયગાળો છે એને જુવેનાઇલ તબક્કો કહેવામાં આવે છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી. 82. નરજન્યુઓની લાક્ષણિકતા શું છે? એ મોટા, સક્રિય, એકકીય, એકકોષીય, એકકોષ કેન્દ્રીય. ઓપ્શન બી નાના, નિષ્ક્રિય, એકકીય, એકકોષીય, એકકોષ કેન્દ્રીય. ઓપ્શન સી નાના, સક્રિય, એકકીય, એકકોષીય, એકકોષ કેન્દ્રીય. ઓપ્શન ડી નાના, સક્રિય, દ્વિકોષીય, દ્વિકીય, એકકોષીય, બહુકોષ કેન્દ્રીય. તો અહીં નરજન્યુ છે એ નાના હોય છે, સક્રિય પણ હોય છે, એકકીય, એકકોષીય અને એકકોષ કેન્દ્રીય હોય છે. તેથી આપણો જવાબ બનશે ઓપ્શન સી. 83. અંતઃકલિકા દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે. તો જનરલી અંતઃકલિકા દ્વારા અલિંગી પ્રજનન એ વાદળીમાં જોવા મળે છે. તેથી અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી વાદળી. મધમાખીમાં માદા જનનકોષનું ફલન થતું નથી અને સંતતિનું સર્જન થાય છે. આ ઘટના તો અહીં આપણે જાણીએ છીએ કે માદા જનનકોષનું ફલન થયા વિના સંતતિનું સર્જન થવું એ ઘટનાને અસંયોગી જનન કહેવામાં આવે છે. તેથી અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી અસંયોગી જનન. 85. પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત સંતતિ ઉત્પન્ન કરે છે. ઓપ્શન એ છીપ, ઓપ્શન બી રણની ગરોળી, ઓપ્શન સી વાંસ, ઓપ્શન ડી કાંગારૂ ઉંદર. તો અહીં આપણે જાણીએ છીએ કે પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પુષ્પસર્જન કરે છે, ત્યારબાદ લાખોની સંખ્યામાં સંતતિ સર્જે છે અને પછી મૃત્યુ પામે છે. તો એવું ફક્ત એક જ સજીવ છે, એ છે વાંસ. 86. પ્રાઇમેટમાં હોય તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા ચક્રીય ફેરફારો. એ મેનોપોઝ, બી માસિક ઋતુચક્ર, સી ઋતુકીય સંવર્ધકો અને ડી સતત સંવર્ધકો. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી માસિક ઋતુચક્ર. નીચે આપેલી આકૃતિમાં પી અને ક્યુ અનુક્રમે શું છે? તો અહીં પી છે એ અંજન્યુધાની છે અને ક્યુ છે એ પૂજન્યુધાની છે. તેથી આપણો જવાબ આવશે ઓપ્શન એ. 88. નીચે પૈકી કઈ વનસ્પતિઓ દ્વિસદની છે? એ પપૈયું ખજૂર, બી ખજૂર નાળિયેરી, સી પપૈયું કાકડી, ડી
કાકડી, નારિયેળી. તો અહીં આપણે જાણીએ છીએ કે પપૈયું અને ખજૂર એ બંને દ્વિસદની વનસ્પતિઓ છે. તેથી જવાબ આવશે ઓપ્શન એ. માનવ 46 રંગસૂત્ર, ફળમાંથી ખાલી જગ્યા રંગસૂત્ર. એ 12, બી 20, સી 8, ડી 4. તો અહીં મનુષ્યમાં 46 રંગસૂત્રો જોવા મળે છે અને ફળમાખીમાં 8 રંગસૂત્ર જોવા મળે છે. તેથી આપણો જવાબ બનશે ઓપ્શન સી 8. નીચે આપેલ પૈકી સજીવો અને તેના જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રની સંખ્યા માટેના યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીં ઘરમાખી, ફળમાખી, પતંગિયું અને ઉંદર જેવા સજીવો આપેલા છે અને કોલમ 2ની અંદર તેના રંગસૂત્ર જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યાઓ દર્શાવેલી છે. તો અહીં ઘરમાખીમાં 12 રંગસૂત્રો જોવા મળે છે, ફળમાખીમાં 8 જોવા મળે છે, પતંગિયામાં 380 જોવા મળે છે અને ઉંદરમાં 42 રંગસૂત્રો જોવા મળે છે. તો આ પ્રમાણે જો આપણે ઓપ્શન જોઈએ તો આપણો ઓપ્શન બનશે ઓપ્શન નંબર સી. 91. પેનિસિલિયમ હાઇડ્રા વાદળીમાં મળતી અલિંગી પ્રજનન માટેની રચનાઓ જણાવો. તો અહીં આપણે જાણીએ છીએ કે પેનિસિલિયમમાં કણી બીજાણુ જોવા મળે છે, હાઇડ્રામાં કલિકા અને વાદળીમાં અંતઃકલિકા જોવા મળે છે. તો એ પ્રમાણે જો આપણે ઓપ્શનમાં જોવા જઈએ તો આપણો જવાબ બનશે ઓપ્શન નંબર એ. ઋતુકીય સંવર્ધકો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ મનુષ્ય અને વાઘ, બી વાંદરા અને કૂતરા, સી કૂતરા અને ઘેટાં, ડી મનુષ્ય અને એપ. તો અહીં ઋતુકીય સંવર્ધકોમાં આપણો જવાબ આવશે કૂતરા અને ઘેટાં, ઓપ્શન નંબર સી. 93. નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો. એ હાઇડ્રા કુટપાદીય બીજાણુ, બી વાદળી ચલ બીજાણુ, સી અમીબા અંતઃકલિકા, ડી પેનિસિલિયમ કણી બીજાણુ. તો અહીં જાણીએ છીએ આપણે કે હાઇડ્રામાં કલિકા દ્વારા અલિંગી પ્રજનન થાય છે, વાદળીમાં અંતઃકલિકા દ્વારા થાય છે. તેથી ઓપ્શન બી પણ ખોટો છે અને ઓપ્શન એ પણ ખોટો છે. અમીબામાં કોષ્ઠન જોવા મળે છે, અંતઃકલિકા નથી જોવા મળતી. તેથી ઓપ્શન સી પણ ખોટો છે. પરંતુ પેનિસિલિયમમાં કણી બીજાણુ દ્વારા જ અલિંગી પ્રજનન થાય છે. તેથી અહીં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પેનિસિલિયમ કણી બીજાણુ. 94. સમજન્યુઓ ખાલી જગ્યામાં જોવા મળે છે. એ ફ્યુકસ, બી હોમોસેપિયન્સ, સી ક્લેડોફોરા, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો અહીં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ક્લેડોફોરા. 95. પિસ્ટિયામાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે? એ ગ્રંથિલ, બી ભૂસ્તારિકા, સી ભૂસ્તારી, ડી ગાંઠામૂળી. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી, ભૂસ્તારિકા. 95. પિસ્ટિયામાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે? ઓપ્શન એ ગ્રંથિલ, ઓપ્શન બી ભૂસ્તારિકા, ઓપ્શન સી ભૂસ્તારી, ઓપ્શન ડી ગાંઠામૂળી. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી, ભૂસ્તારિકા. 96. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ઓપ્શન એ પેનિસિલિયમ કણી બીજાણુ, ઓપ્શન એ પેનિસિલિયમ કણી બીજાણુ, ઓપ્શન બી જળકુંભી ભૂસ્તારી, ઓપ્શન સી પાનફૂટી
પર્ણકલિકા. ઓપ્શન ડી એગેવ કંદ. તો અહીં પેનિસિલિયમમાં અલિંગી પ્રજનન કણી બીજાણુ દ્વારા થાય છે, તેથી એ સાચું છે. પાનફૂટીમાં પર્ણકલિકા દ્વારા જ થાય છે. એગેવમાં કંદ દ્વારા જ થાય છે, પરંતુ જળકુંભીમાં ભૂસ્તારી દ્વારા અલિંગી પ્રજનન નથી થતું, તેથી અહીં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી. 97. યોગ્ય જોડ પસંદ કરો. એ ડુંગળી કંદ, બી આદુ ચૂસકો, સી ક્લેમિડોમોનાસ કણી બીજાણુ, ડી યીસ્ટ ચલ બીજાણુ. અહીં આદુમાં ચૂસકો નથી જોવા મળતા અને ક્લેમિડોમોનાસની અંદર અલિંગી પ્રજનન કણી બીજાણુ દ્વારા નથી થતું, અને ઉપરાંત ઈસ્ટમાં પણ ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન નથી થતું, તેથી અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ડુંગળી કંદ. નીચે પૈકી કઈ વનસ્પતિ એક સદની છે? એ સાયકસ સર્મિનાલિસ, બી કરિકા પપાયા, સી કારા, ડી માર્કેન્સિયા પોલીમોર્ફા. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી કારા. 99. કેટલીક વનસ્પતિઓમાં માદાજન્યુ એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. આ ઘટનાને શું કહેવાય? તો આપણે જાણીએ છીએ કે આ ઘટના એ અસંયોગી જનન તરીકે ઓળખાય છે, તેથી આપણો જવાબ આવશે ઓપ્શન એ અસંયોગી જનન. ભૂસ્તારિકાઓ આના દ્વારા ઉત્પન્ન થાય છે. ઓપ્શન એ અર્ધીકરણ, ઓપ્શન બી અનિષેક ફલન, સી સંભાજન, ડી અનિષેક જનન. તો ભૂસ્તારિકાઓ એ સંભાજન દ્વારા ઉત્પન્ન થાય છે, તેથી આપણો જવાબ આવશે ઓપ્શન સી. 101. નીચે પૈકી ક્યુ તેના જીવનગાળા પર્યંત માત્ર એક જ વાર પુષ્પોદ્ભવ કરે છે? તો અહીં આપણે જાણીએ છીએ કે વાંસ, આપણી આજુબાજુમાં વાંસ એક જ એવી વનસ્પતિ છે કે જે પોતાના જીવનગાળા દરમિયાન ફક્ત એક જ વાર પુષ્પ સર્જન કરે છે, લાખોની સંખ્યામાં સંતતિ સર્જે છે અને ત્યારબાદ મૃત્યુ પામે છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. 102. જો પિતૃ એકકીય હોય તો ખાલી જગ્યા દ્વારા ખાલી જગ્યા જન્યુનું સર્જન થાય છે. જો પિતૃ દ્વિકીય હોય તો ખાલી જગ્યા દ્વારા ખાલી જગ્યા જન્યુનું સર્જન થાય છે. જો પિતૃ એકકીય હોય તો તેની અંદર સંભાજન જોવા મળે છે અને એકકીય જન્યુનું સર્જન થાય છે. અને જો પિતૃ દ્વિકીય હોય તો દ્વિકીય સજીવોમાં જનરલી અર્ધીકરણ જોવા મળે, તેથી જો પિતૃ દ્વિકીય હોય તો તેની અંદર અર્ધીકરણ દ્વારા એકકીય જન્યુનું સર્જન થાય છે. તો આ અનુસાર જોવા જઈએ તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. નીચે પૈકી કઈ જોડ સાચી નથી? હવે અહીં વનસ્પતિક પ્રજનન ભાગો આપેલા છે અને તેની સામે તેનું ઉદાહરણ એટલે કે વનસ્પતિ આપેલી છે કે કઈ વનસ્પતિમાં કયો વનસ્પતિક પ્રજનનિક ભાગ જોવા મળે છે. તો ઓપ્શન એ વિરોહ રામબાણ, ઓપ્શન બી ભૂસ્તારિકા જળકુંભી, ઓપ્શન સી આંખ બટાકા, ઓપ્શન સી કાંઠામૂળી આદુ. તો અહીં ભૂસ્તારિકા જળકુંભીમાં જોવા મળે છે, આંખ બટાકામાં પણ જોવા મળે છે અને ગાંઠામૂળી એ આદુમાં જોવા મળે છે. એ ત્રણેય જોડ સાચી જ છે, પરંતુ અહીં આપણે કઈ જોડ સાચી નથી તો તે જોવા જઈએ તો રામબાણની અંદર પ્રજનનિક ભાગ તરીકે વિરોહ જોવા મળતો નથી, તેથી આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ રામબાણ વિરોહ. 104. સ્ટ્રોબિલેન્થસ કુથિયાના એ નીલકુરંજિત વનસ્પતિનું સાયન્ટિફિક નેમ છે. અહીં સ્ટ્રોબિલેન્થસ કુથિયાનાનું
વિશિષ્ટ લક્ષણ એ છે કે તેના પુષ્પોદ્ભવ આટલા વર્ષે થાય છે. તો અહીં આપણે જાણીએ છીએ કે આ વનસ્પતિમાં પુષ્પોદ્ભવ એ જનરલી 12 વર્ષે એકવાર જોવા મળે છે. તેથી આપણો જવાબ આવશે ઓપ્શન બી, 12 વર્ષે. 105. નીચેમાંથી ખોટું વિધાન પસંદ કરો. એ. અલિંગી પ્રજનનના અંતે ક્લોન સર્જાય છે. તો એ સાચું વિધાન છે. ઓપ્શન બી. સૂક્ષ્મદર્શી ચલિત અલિંગી પ્રાજનાનિક રચનાને ચલ બીજાણુ કહે છે. એ પણ સાચું જ છે. આદુ, બટાકા કે કેળામાં નવા છોડ રૂપાંતરિત પ્રરોહની આંતરગાંઠમાંથી ઉદ્ભવે છે. તો અહીં એ વાત ખોટી છે કેમ કે આદુની અંદર વાનસ્પતિક પ્રજનન એ ગાંઠામૂળી દ્વારા થાય છે અને બટાકામાં આંખ દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. તો અહીં ઓપ્શન સી એ ખોટું વિધાન છે. જ્યારે ઓપ્શન ડી જળકુંભી એ સ્થગિત પાણીમાં વિકસે છે, પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે અને માછલીઓ મૃત્યુ પામે છે, એ પણ સાચું વિધાન છે. તેથી અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. 106. વિવિધતા સર્જન માટે નવા જનનીય જોડાણની ઉત્પત્તિ શેમાં જોવા મળે છે? એ. વાનસ્પતિક પ્રજનન, બી. લિંગી પ્રજનન, સી. અસંયોગી જનન, ડી. બહુભ્રૂણતા. તો અહીં જાણીએ છીએ કે જનીનિક ભિન્નતા અને વિવિધતા એ લિંગી પ્રજનન દ્વારા સર્જાય છે. તેથી આપણો જવાબ આવશે ઓપ્શન બી, લિંગી પ્રજનન. 107. કોષીય સંપૂર્ણ ક્ષમતા કોના દ્વારા દર્શાવવામાં આવી હતી? એ. રોબર્ટ હુક, બી. એફ.સી. સ્ટીવર્ડ, સી. વ્લાદિમીર કુશર્ક, ડી. નાઇજલ માર્વિન. તો અહીં જવાબ આવશે ઓપ્શન નંબર બી, એફ.સી. સ્ટીવર્ડ. 108. સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પ્રક્રિયા સર્જાયેલી છે? તો કોઈ પણ વનસ્પતિ હોય કે કોઈ પણ સજીવ હોય, ફલન વગર સંતતિનું નિર્માણ થવું કે ફલન વગર બીજનું નિર્માણ થવું એ ઘટનાને અસંયોગી જનન જ કહેવામાં આવે છે. તેથી આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અસંયોગી જનન. 'પ્લેનેરિયામાં નીચે પૈકી કયા માટે ઉચ્ચ ક્ષમતા દર્શાવે છે? એ. પુનઃસર્જન, બી. પ્રદીયતા, સી. બહુરૂપકતા, ડી. એકાંતર જનન. તો જનરલી પ્લેનેરિયા સજીવમાં પુનઃસર્જન જોવા મળે છે અને તેમાં ખૂબ ઊંચી ક્ષમતા હોય છે પુનઃસર્જનની. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, પુનઃસર્જન. નીચે પૈકી કયું કશાવિહીન સમજન્યુ દર્શાવે છે? એ. ઓક્ટોકાર્પસ, બી. યુલોથ્રિક્સ, સી. સ્પાઇરોગાયરા, ડી. સરગાસમ. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, સ્પાઇરોગાયરા. જન્યુઓ. ઓપ્શન એ હંમેશા એકકીય હોય છે, બી. જો એકકીય સજીવ દેહમાંથી સર્જાય તો એકકીય, સી. જો દ્વિકીય સજીવ દેહમાંથી સર્જાય તો દ્વિકીય, ડી. એકકીય કે દ્વિકીય. અહીં જન્યુઓ હંમેશા એકકીય જ હોય છે. જો તે એકકીય સજીવમાંથી સર્જાય તો તેમાં સંભાજન દ્વારા એકકીય જન્યુનું નિર્માણ થાય છે. જો તે દ્વિકીય સજીવ દેહમાંથી સર્જાય તો તેની અંદર અર્ધીકરણની ઘટના દ્વારા તેમાંથી એકકીય જન્યુ ઉત્પન્ન થાય છે. તેથી આપણો જવાબ આવશે કે જન્યુઓ હંમેશા એકકીય જ હોય છે. તેથી ઓપ્શન એ. કશાવિહીન જન્યુઓવાળી સમજન્યુ સ્થિતિ શેમાં જોવા મળે છે? ઓપ્શન એ. ફ્યુકસ, ઓપ્શન બી. ક્લેમિડોમોનાસ, ઓપ્શન સી. સ્પાઇરોગાયરા, ઓપ્શન ડી. વોલવોક્સ. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, સ્પાઇરોગાયરા. 113. એક સદની વનસ્પતિ કારામાં જોવા મળે છે? એ. એક જ વનસ્પતિ ઉપર સ્ત્રી જન્યુધાની અને નીચે પુંજન્યુધાની,
બી. પુંજન્યુ ધાનીધર અને સ્ત્રીજન્યુ ધાનીધર બંને એક જ વનસ્પતિ ઉપર. સી. પુંકેસર અને સ્ત્રીકેસર એક જ વનસ્પતિ ઉપર. ડી. એક જ વનસ્પતિ ઉપર પુંજન્યુ ધાની અને નીચે સ્ત્રીજન્યુ ધાની. તો અહીં કારાની અંદર સ્ત્રીજન્યુ ધાની અને પુંજન્યુ ધાની બંને એક જ વનસ્પતિમાં હોય છે, પરંતુ અહીં સ્ત્રીજન્યુ ધાની એ ઉપરના ભાગે અને પુંજન્યુ ધાની એ નીચેના ભાગે હોય છે. તેથી આપણો જવાબ આવશે ઓપ્શન એ. 114. ખોટું વાક્ય પસંદ કરો. એ. ક્લેમિડોમોનાસ સમજન્યુક્તા અને અસમજન્યુક્તા બંને દર્શાવે છે અને ફિકસ વિષમજન્યુતા દર્શાવે છે. બી. સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તણૂકમાં સરખા હોય છે. એ બંને વિધાન સાચા છે. સી. અસમજન્યુઓ રચના, કાર્ય અને વર્તણૂકમાં જુદા પડે છે. એ પણ સાચું છે. ડી. વિષમજન્યુમાં માદાજન્યુ નાનું અને ચલિત હોય છે, જ્યારે નરજન્યુ મોટું અને અચલિત હોય છે. તો અહીં આ વિધાન ખોટું છે, કેમ કે માદાજન્યુ મોટું અને અચલિત હોય છે અને જ્યારે નરજન્યુ નાનું અને ચલિત હોય છે વિષમજન્યુઓમાં. તેથી આપણો જવાબ આવશે ઓપ્શન ડી. દ્વિભાજન દ્વારા થતું અલિંગી પ્રજનન સામાન્યતઃ નીચે પૈકી શેમાં જોવા મળે છે? એ. કેટલાક સુકોષકેન્દ્રી. 2. બધા જ સુકોષકેન્દ્રી. 3. કેટલાક આદિકોષકેન્દ્રી. 4. બધા જ આદિકોષકેન્દ્રી. તો અહીં દ્વિભાજન એ સુકોષકેન્દ્રી અને આદિકોષકેન્દ્રીમાં જોવા મળે છે, પરંતુ બધા જ સુકોષકેન્દ્રીની અંદર અને બધા જ આદિકોષકેન્દ્રીની અંદર દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન થાય જ એવું જરૂરી નથી. તેથી આપણો જવાબ અહીં બનશે પહેલું અને ત્રીજું વાક્ય, એટલે કે ઓપ્શન નંબર સી, 1 અને 3. 116. પ્રજનનના કેટલાક લક્ષણો વર્ણવતા નીચે વિધાનો આપેલ છે. 1. જન્યુઓનું જોડાણ થાય છે. 2. જનીનદ્રવ્યનું સ્થળાંતરણ થાય છે. 3. અર્ધીકરણ થાય છે. 4. સંતતિ પિતૃઓ સાથે કેટલાક લક્ષણોથી મળતી આવે છે. અલિંગી અને લિંગી બંને પ્રજનન માટે નીચે આપેલ પૈકી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીં જન્યુઓનું જોડાણ એ લિંગી પ્રજનનમાં તો જોવા મળે છે, પરંતુ અલિંગી પ્રજનનમાં આ ઘટના થતી નથી. તેથી એ વિધાન સાચું નહીં બને. જનીનદ્રવ્યનું સ્થળાંતરણ થાય છે એ ઘટના લિંગી અને અલિંગી બંને પ્રકારના સજીવોમાં જોવા મળે છે. તેથી અહીં લિંગી સજીવો અને અલિંગી સજીવો બંને માટે વિધાન 2 એ સાચું છે. અર્ધીકરણ થાય છે. અર્ધીકરણની ઘટના એ લિંગી પ્રજનનમાં જોવા મળે છે, અલિંગી પ્રજનનમાં નહીં. તેથી વિધાન 3 એ લિંગી પ્રજનન માટે તો સાચું, પરંતુ અલિંગી પ્રજનન માટે ખોટું છે. 4. સંતતિ પિતૃઓ સાથે કેટલાક લક્ષણોથી મળતી આવે છે. અહીં જો સંતતિ બાહ્યકાર અને આંતરિક બંને રીતે જો સજીવ સાથે મળતી આવે તો એને ક્લોન કહેવામાં આવે છે અને ઘટના અલિંગી પ્રજનનમાં જોવા મળે છે, લિંગી પ્રજનનમાં નહીં. પરંતુ લિંગી પ્રજનનની અંદર પણ સંતતિના કેટલાક લક્ષણો એ પિતૃઓના લક્ષણો સાથે સામ્યતા દર્શાવતા જોવા મળે છે. તેથી વિધાન 4 એ જોવા જઈએ તો લિંગી સજીવો અને અલિંગી સજીવો બંને માટે સાચું છે. તેથી આપણો જવાબ થશે ઓપ્શન નંબર સી, વિધાન 2 અને 4. લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ માટે ક્લોન શબ્દ વાપરી શકાય નહીં, કારણ કે ઓપ્શન એ, સંતતિઓ પિતૃ ડીએનએની આબેહૂબ પ્રતિકૃતિઓ ધરાવતી નથી. ઓપ્શન બી, માત્ર એક જ પિતૃ ડીએનએની પ્રતિકૃતિ થાય છે અને સંતતિમાં પસાર થાય છે. ઓપ્શન સી, વિભિન્ન સમયે સંતતિનું સર્જન થાય છે. ઓપ્શન ડી, પિતૃ અને સંતતિનું ડીએનએ સંપૂર્ણપણે વિભિન્ન હોય છે. તો અહીં લિંગી પ્રજનનમાં 2 અલગ અલગ સજીવોના જન્યુનું જોડાણ થાય છે. તેથી 2 અલગ અલગ ડીએનએનું જોડાણ થાય છે. તેથી સંતતિઓનું ડીએનએ એ બંને પિતૃના ડીએનએના ભાગો ધરાવે છે. તેથી કોઈ એક પિતૃ ડીએનએ સાથે
પૂરેપૂરી રીતે સામ્યતા ન દર્શાવી શકે. તેથી અહીં આપણો જવાબ બનશે ઓપ્શન એ. સંતતિઓમાં પિતૃ ડીએનએની આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળતી નથી, કારણ કે બંને પિતૃના ડીએનએનું સંયોજન હોય છે એ સંતતિમાં આવે છે. 118. લિંગી પ્રજનન માટે કેટલાક વિધાનો આપેલા છે. 1. લિંગી પ્રજનનમાં હંમેશા બે સજીવની જરૂરિયાત હોતી નથી. એ સાચું છે. લિંગી પ્રજનનમાં સામાન્ય રીતે જન્યુનું જોડાણ થાય છે. એ પણ સાચું છે. લિંગી પ્રજનન દરમિયાન ક્યારેય અર્ધીકરણ થતું નથી. એ વિધાન ખોટું છે. લિંગી પ્રજનન દરમિયાન નિયમ અનુસાર બાહ્ય ફલન થાય છે. નહીં, એવું પણ નથી હોતું. તેથી અહીં સાચા વિકલ્પ પસંદ કરવાનું કહેવામાં આવે તો અહીં આપણો જવાબ બનશે ઓપ્શન સી. પહેલું વિધાન અને બીજું વિધાન કે લિંગી પ્રજનનમાં જરૂરી નથી કે બે સજીવોની જરૂર પડે જ, અને લિંગી પ્રજનનમાં જન્યુઓનું જોડાણ પણ થાય છે અને અર્ધીકરણ પણ થાય છે. તેથી આપણો જવાબ બનશે ઓપ્શન સી. 119. એક બહુકોષીય તંતુમય લીલ તેના લિંગી જીવનચક્રમાં ફલિતાંડના નિર્માણ પછી અર્ધીકરણ વિભાજન દર્શાવે છે. આ લીલનો પુખ્ત તંતુ શું દર્શાવે છે? એ. એકકીય વાનસ્પતિક કોષો અને દ્વિકીય જન્યુધાની. બી. દ્વિકીય વાનસ્પતિક કોષો અને દ્વિકીય જન્યુધાની. સી. દ્વિકીય વાનસ્પતિક કોષો અને એકકીય જન્યુધાની. ડી. એકકીય વાનસ્પતિક કોષો અને એકકીય જન્યુધાની. તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી. 120. નીચે કેટલાક વિધાનો બાહ્ય ફલનને અનુલક્ષીને આપેલા છે, તો સાચા વિધાન પસંદ કરો. 1. નર અને માદા જન્યુનું નિર્માણ અને મુક્તિ એકસાથે થાય છે. બીજું વિધાન, માત્ર થોડાક જ જન્યુઓ માધ્યમમાં મુક્ત થાય છે. ત્રીજું વિધાન, મોટા ભાગના બાહ્ય ફલન દર્શાવતા સજીવો માટે પાણી એ માધ્યમ છે. ચોથું વિધાન, અંતઃફલન દર્શાવતા સજીવો કરતાં બાહ્ય ફલન દર્શાવતા સજીવોની જીવવાની સારી તક ધરાવે છે. તો અહીં સાચા વિધાન આપણે પસંદ કરવાના છે. તો નર અને માદા જન્યુનું નિર્માણ અને મુક્તિ એકસાથે થાય છે, એ વિધાન સાચું છે. જન્યુઓ માધ્યમમાં મુક્ત થાય છે, એ પણ સાચું છે. પરંતુ બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં પાણી એ જ માધ્યમ હોય એવું જરૂરી નથી. અને અંતઃફલન દર્શાવતા સજીવોની ઉત્તરજીવિતતાની તકો એ બાહ્ય ફલન દર્શાવતા સજીવોની ઉત્તરજીવિતતાની તકો કરતાં વધારે હોય છે. તેથી આ સાથે જોવા જઈએ તો અહીં પહેલું વિધાન અને ત્રીજું વિધાન એ સાચું છે. તેથી આપણો જવાબ બનશે ઓપ્શન બી. નીચે આપેલ વિધાનો કે જેઓ પુષ્પના સ્ત્રીકેસરના કેટલાક લક્ષણોનું વર્ણન સૂચવે છે. 1. સ્ત્રીકેસર ચક્ર એક કરતાં વધુ બીજ ઉત્પન્ન કરી શકે છે. 2. પ્રત્યેક સ્ત્રીકેસર એક કરતાં વધારે અંડક પણ ધરાવી શકે છે. 3. પ્રત્યેક સ્ત્રીકેસર માત્ર એક જ અંડક ધરાવે છે. તો અહીં 4. સ્ત્રીકેસર ચક્ર એક જ સ્ત્રીકેસર ધરાવે છે. તો અહીં આપણે સાચા વિધાન પસંદ કરવાના છે. તો સ્ત્રીકેસર ચક્ર એક કરતાં વધુ બીજ ઉત્પન્ન કરી શકે છે, એ વાત સાચી છે. એક કરતાં વધારે અંડક પણ ધરાવી શકે છે, એ પણ સાચું છે. પરંતુ માત્ર એક જ અંડક ધરાવે એ જરૂરી નથી. અને સ્ત્રીકેસર ચક્રની અંદર ઘણા બધા સ્ત્રીકેસર જોવા મળે છે. તેથી એક જ સ્ત્રીકેસર ધરાવે એ પણ જરૂરી નથી. તેથી આપણો જવાબ બનશે ઓપ્શન એ, વિધાન 1 અને 2. નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન આવૃત બીજધારી અંડકોષ અને માનવ અંડકોષ વચ્ચેની સમાનતાનું વર્ણન દર્શાવે છે? વિધાન 1.
બંનેમાં અંડકોષ જીવનમાં એક જ વખત નિર્માણ પામે છે. 2. આવૃત બીજધારી અને માનવ બંનેના અંડકોષ અચલિત છે. 3. આવૃત બીજધારી અને માનવ બંનેના અંડકોષ ચલિત છે. 4. બંનેમાં જન્યુ યુગ્મનને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. તો અહીં એક જ વખત અંડકોષનું નિર્માણ થાય એ વસ્તુ જરૂરી નથી. ઘણી વનસ્પતિઓમાં અંડકોષનું નિર્માણ એક જ વાર થાય છે, જ્યારે કેટલીક વનસ્પતિઓ એવી પણ છે જેમાં એક કરતાં વધારે વખત અંડકોષનું નિર્માણ થાય છે, અને માનવમાં પણ આ ઘટના જોવા મળે છે. આવૃત બીજધારી અને માનવ બંનેના અંડકોષ અચલિત છે, અને આવૃત બીજધારી અને માનવ બંનેના અંડકોષ ચલિત નથી. કેટલીક વનસ્પતિઓમાં અંડકોષ ચલિત હોય છે, કેટલીકમાં નથી હોતો, તેથી આ પણ પૂરી રીતે સાચા ના કહી શકાય. ચોથું વિધાન, બંનેમાં જન્યુ યુગ્મનને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. આવૃત બીજધારી વનસ્પતિ અને માનવ બંનેમાં આ ઘટના જોવા મળે છે. તેથી અહીં આપણો જવાબ બનશે વિધાન નંબર 4 અને ઓપ્શન નંબર બી. 123. શેરડી અને આદુ જેવી વનસ્પતિઓમાં ગાંઠ દ્વારા વાનસ્પતિક પ્રજનન પ્રદર્શિત થવાનું મુખ્ય કારણ. એ. ગાંઠો આંતરગાંઠો કરતાં નાની છે. બી. ગાંઠો વર્ધમાન કોષો ધરાવે છે. સી. ગાંઠો ભૂમિની અંદર નજીક સ્થાન પામે છે. ડી. ગાંઠો પ્રકાશ સંશ્લેષણ વિહીન કોષો ધરાવે છે. તો અહીં જવાબ બનશે ઓપ્શન બી, ગાંઠો વર્ધમાન કોષો ધરાવે છે. 124. નીચે આપેલ પૈકી કયું વિધાન એ બાબતને વિસ્તૃત કરે છે કે કાર્બનિક ઉદ્વિકાસ દરમિયાન લિંગી પ્રજનનની ઘટના ઘણા સમય પછી જોવા મળી? 1. નિમ્ન કક્ષાના સજીવો સરળ પ્રકારની રચના ધરાવે છે. 2. નિમ્ન કક્ષાના સજીવોમાં અલિંગી પ્રજનન એ સામાન્ય ઘટના છે. 3. ઉચ્ચ કક્ષાના સજીવોમાં અલિંગી પ્રજનન સામાન્ય ઘટના છે. 4. આવૃત બીજધારી અને પૃષ્ઠવંશીઓમાં લિંગી પ્રજનનની તકો વધુ હોય છે. તો અહીં નિમ્ન કક્ષાના સજીવો સરળ પ્રકારની રચના ધરાવે છે અને તેમાં અલિંગી પ્રજનન જોવા મળે છે, પરંતુ ઉચ્ચ કક્ષાના સજીવોમાં અલિંગી પ્રજનન નહીં પરંતુ લિંગી પ્રજનન એ સામાન્ય ઘટના તરીકે જોવા મળે છે, અને આવૃત બીજધારી અને પૃષ્ઠવંશીઓમાં લિંગી પ્રજનનની તકો વધુ હોય છે. આ બધા વિધાનો એ કાર્બનિક ઉદ્વિકાસ દરમિયાન લિંગી પ્રજનનની ઘટના લાંબા સમય પછી જોવા મળી એ વિધાન માટે સાચા છે એમ કહી શકાય. તેથી આપણો આન્સર આવશે વિધાન નંબર 1, 2 અને 4 અને ઓપ્શન નંબર સી. 125. લિંગી પ્રજનન દરમિયાન નિર્માણ પામતી સંતતિ અલિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામેલી સંતતિ કરતાં વધુ વૈવિધ્ય ધરાવે છે, કારણ કે એ એક લિંગી પ્રજનન એ લાંબી ક્રિયા છે. બી. પિતૃઓના જન્યુઓ ગુણવત્તાની દૃષ્ટિએ વિભિન્ન જનીનિક બંધારણ દર્શાવે છે. સી. પિતૃઓમાંથી પ્રાપ્ત થતું જનીન દ્રવ્ય એ 2 ભિન્ન જાતિઓનું હોય છે. ડી. લિંગી પ્રજનનમાં વધુ માત્રામાં DNA દ્રવ્ય સંકળાયેલું હોય છે. તો અહીં પિતૃઓના જન્યુઓ ગુણવત્તાની દૃષ્ટિએ વિભિન્ન જનીનિક બંધારણ દર્શાવે છે એ પણ કહી શકાય, અને પિતૃઓમાંથી પ્રાપ્ત થતું જનીન દ્રવ્ય 2 અલગ અલગ જાતિઓનું હોય છે. તો અહીં આપણો જવાબ બનશે ઓપ્શન બી, પિતૃઓના જન્યુઓ ગુણવત્તાની દૃષ્ટિએ વિભિન્ન જનીનિક બંધારણ દર્શાવે છે. 126. અસત્ય વિધાન ઓળખો. એ. અલિંગી પ્રજનનમાં સંતતિ બાહ્યકાર રીતે જનીનિક રીતે પિતૃને સમાન હોય છે, એ સાચું વિધાન છે. 2. ચલિત જન્યુઓ લિંગી પ્રજનનની સંરચનાઓ છે, એ પણ સાચું છે. સી. અલિંગી પ્રજનનમાં એક પિતૃઓ દ્વારા કે જન્યુઓ વગર સંતતિનું નિર્માણ કરે છે. અને ડી. પેનિસિલિયમમાં ઘણી બીજાણુઓ અલિંગી પ્રજનન કરતી રચનાઓ છે. તો અહીં અલિંગી પ્રજનનમાં પિતૃઓ દ્વારા જન્યુઓનું નિર્માણ થાય છે, પરંતુ જન્યુઓ વગર સંતતિનું નિર્માણ થાય તો એ ઘટનાને અસંયોગી જનન કહેવામાં આવે છે.
તેથી અહીં અસત્ય વિધાન છે ઓપ્શન નંબર સી. 127. નીચે આપેલા વિધાનોમાંથી એક સાચું વિધાન પસંદ કરો. એ. માત્ર પ્રાણીઓમાં જ એકલિંગી સજીવો જોવા મળે છે. બી. માત્ર વનસ્પતિઓમાં જ એકલિંગી સજીવો જોવા મળે છે. સી. વનસ્પતિ અને પ્રાણી બંનેમાં એકલિંગી સજીવો જોવા મળે છે. અને ડી. માત્ર પૃષ્ઠવંશીઓમાં જ એકલિંગી સજીવો જોવા મળે છે. તો અહીં આપણે જાણીએ છીએ કે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં એકલિંગી સજીવો જોવા મળે છે. તેથી આપણો જવાબ બનશે ઓપ્શન સી. 128. અમીબા અને બેક્ટેરિયા જેવા એકકોષી સજીવોમાં કુદરતી મૃત્યુ થતું નથી, કારણ કે અમીબા અને બેક્ટેરિયા જેવા સજીવોમાં જનરલી દ્વિભાજન કે સમભાજન દ્વારા સંતતિનું સર્જન જોવા મળે છે અને તેની અંદર પિતૃકોષ એ બાળકોષોમાં વહેંચાઈ જાય છે. તેથી તેમાં કુદરતી મૃત્યુ થતું નથી તેમ કહી શકાય. તો અહીં આપણો જવાબ બનશે ઓપ્શન સી. પિતૃ શરીરની વહેંચણી સંતતિમાં થાય છે. 129. પ્રજનનના વિવિધ પ્રકાર છે. કયા પ્રકારનું પ્રજનન સજીવ દર્શાવશે તેનો આધાર એ. વસવાટ અને બાહ્યકાર વિદ્યા પર છે. બી. બાહ્યકાર વિદ્યા પર છે. સી. બાહ્યકાર રચના અને દેહધર્મ વિદ્યા પર છે. ડી. વસવાટ, દેહધર્મ વિદ્યા અને જનીનિકતા પર રહેલો છે. તો અહીં આપણો જવાબ બનશે ઓપ્શન ડી. સપુષ્પી વનસ્પતિઓમાં નીચેનામાંથી કઈ એક અશ્વફલનીય ઘટના છે? એ. પરાગરજનું સ્થળાંતરણ. બી. ભ્રૂણ વિકાસ. સી. પુષ્પનું નિર્માણ. ડી. પરાગરજનું નિર્માણ. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી. ભ્રૂણ વિકાસ. મકાઈ વનસ્પતિના પરાગગ્રહના કોષોમાં રંગસૂત્રની સંખ્યા 20 છે. તે જ વનસ્પતિના લઘુબીજાણુ માતૃકોષમાં આ સંખ્યા કેટલી હશે? તો સિમ્પલ છે, 20 જ હોય. થેન્ક યુ.